દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર તાલુકાના દેવળિયા ગામના વિશ્વવિખ્યાત સાણકુવા તરીકે ઓળખાતા ખોડિયાર માતાજીના ધામમાં ખોડિયાર જયંતીની ઉજવણી કરાઈ. ખોડિયાર જયંતી નિમિત્તે હોમાત્મક નવચંડી યજ્ઞ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. લખતર તાલુકામાં દેવળિયા બાયપાસ રોડ પર સમગ્ર વિશ્વવિખ્યાત ખોડલ ધામ આવેલું છે. લોકવાયકા મુજબ ખોડલધામ પાસે આવેલા કૂવા ખોડિયાર માતા સહિત 7 બહેનોને સમાઈ ગયા હતા. આજે પણ કૂવાના પાણીથી મોટી ઉધરસ એટલે કે ઉટાટીઓ નામે ઓળખાતા રોગ મટી જતો હોવાથી શ્રદ્ધાળુ ભક્તજનો કૂવામાંથી પાણી ભરી ઘરે લઈ જાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી ખોડલધામ દેવળિયા દર પૂર્ણિમે હોમાત્મક નવચંડી યજ્ઞ સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ત્યારે દૂર દૂરથી શ્રદ્ધાળુ ભક્તજન ખોડિયાર માતાજીની શીશ ઝુકાવી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે. ત્યારે દેવળિયા ગામના ખોડલધામમાં ખોડિયાર માતાના જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવા નિમિત્તે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા આચાર્ય પદેથી લખતરના શાસ્ત્રીજી ભવાનીશંકર ઉપાધ્યાય દ્વારા હવન વિધિ સંપન્ન કરાવી હતી. ત્યારે ખોડલધામ દેવળિયામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ. समस्त जगत गुणापितो शरणगनायसी समस्त सुरता समुदीरणे न तृप्तिं प्रयाति सकलेषु मुखेषु देवी शिवे पितृगणस्य द्रुत्वे दुर्चारि सैकमदैव जनैः सदाचार या मुक्ति हेतु विचिन्त्य महाव्रतत्वामभ्यस्य शेषु नियन्त्रयति तत्त्वसारे मुनिभिरन्तसमस्तदोषे विद्यासिता भगवती परमाहि देवी सवदितुं वरदुषा भुवगि सम्यपाठम्